ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ચેપ્ટર નંબર છે 6 રમણીયા નગરી. રમણીય નગરીની ચર્ચા કરવામાં આવી છે. રમણીય એટલે કે હરિયાળું શહેર. અહીંયા હરિયાળા શહેર તરીકે ગાંધીનગરને ઓળખવામાં આવે છે અને ગાંધીનગરની અંદર જે કાંઈ જોવાલાયક સ્થળો છે તેની ચર્ચા કરવામાં આવેલી છે. અહીંયા જે આપણે સમક્ષ દેખાય છે તે ગુજરાતની રાજધાની એટલે કે ગાંધીનગરની અંદર આવેલું વિધાનસભા જે છે સચિવાલય છે તેનું દર્શન કરાવવામાં આવેલું છે, એટલે કે તેનો ફોટો છે એ બતાવવામાં આવેલો છે. આપણે એના વિશે જોઈએ કે ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર ગુર્જર રાજ્યસ્ય એટલે કે ગુજરાત રાજ્યની રાજધાની અસ્તિ, રાજધાની છે. ગાંધીનગર એ ગુજરાત રાજ્યની રાજધાની છે. ઈદમ સુંદરમ સુઆયોજિતમ ચ નગરમ અસ્તિ. ઈદમ એટલે કે આ સુંદર સુઆયોજિત નગર છે. ગાંધીનગર છે એ સુઆયોજિત એટલે કે વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ તેનું બાંધકામ કરવામાં આવેલું છે. અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. અત્ર એટલે કે અહીંયા, બહુની એટલે કે ઘણા બધા, દર્શનીયાની એટલે કે દર્શન કરવા લાયક, સ્થાનાની એટલે કે સ્થળો, સંતિ એટલે છે. અહીંયા ઘણા બધા દર્શનીય સ્થળો છે. યથા સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. યથા એટલે કે જેવા કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર તેમજ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન પણ છે. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. આ જે છે એ સચિવાલય ભવન છે. અસ્મિનમ ભવને વિધાનસભાયામ અધિવેશનમ ભવતી. અસ્મિનમ એટલે કે આ, ભવને એટલે કે ભવનમાં, વિધાનસભાનું અધિવેશન એટલે કે અધિવેશન, ભવંતી એટલે કે થાય છે. આ વિધાનસભાની અંદર વિધાનસભાને લગતા અધિવેશનો થાય છે. અસ્મિન એવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ સચિવઃ અન્ય ચ અધિકારિણી રાજ્યકાર્ય સંચાલયંતિ. અસ્મિન એવં આ ભવનની અંદર સ્થિત્વા એટલે કે સ્થિત, રાજ્યસ્ય આ ભવનની અંદર રાજ્યમાં રહેલા મંત્રી એટલે કે મંત્રીઓ, સચિવો, અન્ય જ અધિકારી અને બીજા કેટલાક અધિકારીઓ રાજ્ય કાર્ય સંચાલયંતી એટલે કે રાજ્યને લગતો કાર્યની સંચાલન અહીંયાથી કરે છે. આ જે સચિવાલય છે એ સચિવાલયની અંદર ગુજરાત રાજ્યના જે કાંઈ મંત્રીઓ હોય, સચિવો હોય કે કોઈ પણ અધિકારી હોય તે રાજ્યનું જે કાંઈ સંચાલન છે, તે રાજ્યનો જે કાંઈ કારભાર છે અહીંયા બેસીને તેનું સંચાલન કરતા હોય છે. સચિવાલય એવં ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ. સચિવાલય આ ગુજરાત શાસનનું મુખ્ય કાર્યાલય છે. એટલે કે જે સચિવાલય છે એ ગુજરાત રાજ્યનું શાસન માટેનું મુખ્ય કાર્યાલય માનવામાં આવે છે. અસ્માકમ રાષ્ટ્રપિતૃ શ્રીમહાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિરૂપેણમ એતસ્ય મંદિર નિર્માણમ અભવતઃ. હવે જે ગાંધી મંદિર છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ છે તે ગાંધી મંદિર છે. કદાચ તમે એમની મુલાકાત પણ લીધેલી હશે. તો અસ્માકમ રાષ્ટ્રપિતૃ આપણા રાષ્ટ્રપિતા કોણ છે? તો કહે છે કે શ્રીમહાત્મા ગાંધી મહોદયસ્ય એટલે કે મહાત્મા ગાંધીજીના સ્મૃતિરૂપેણમ એટલે કે તેની યાદગીરી માટે એતસ્ય મંદિરસ્ય નિર્માણ અભવત આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. અસ્માકમ રાષ્ટ્રપિતૃ અહીંયા જે આપણે ચિત્ર બતાવ્યું છે એને નિર્દેશ કરીને કહે છે કે આ જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મૃતિરૂપે આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધ અસ્તિ. મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય સ્વતંત્રતાયા કૃતે ભૂષઃ પ્રયત્નમ અકરોત. યત એટલે કે જે મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધ અસ્તિ, જે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ પામેલું છે. મહાત્મા ગાંધી મહોદય એટલે કે મહાત્મા ગાંધીએ ભારતસ્ય સ્વતંત્રતાયા ભારતને સ્વતંત્ર કરવા માટે ભૂષઃ પ્રયત્ન અકરોત તેણે ખૂબ જ પ્રયત્ન કરેલા છે. એતાની સર્વાણી કાર્યાની ચિત્રરૂપેણમ અત્ર
પ્રદર્શનાર્થે પ્રસ્તુતાની સંતિ. એતાની સર્વાણી એટલે કે એ બધા જ, સર્વાણી એટલે કે બધા જ, કાર્યાણી એટલે કે કાર્યોને, ચિત્રરૂપેણ એટલે કે ચિત્રના રૂપે, અત્ર એટલે કે અહીંયા, પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સંતિ, જે પ્રદર્શનના સ્વરૂપે અહીંયા રજૂ કરવામાં આવેલા છે. તમે કદાચ ગાંધી મંદિરમાં ગયા હશો તો તમને ખ્યાલ હશે કે જેવા આપણે અંદર એન્ટર થઈએ છીએ એટલે આપણે એક માઇક્રોફોન એટલે કે આમ હેન્ડ સ્પ્રે જેવું આપતા હોય છે, જે આપણે કાનમાં નાખવાનું હોય છે. અને જેમ જેમ આપણે અંદર જતા જઈએ એમ એમ એના ઘણા બધી પ્રતિમાઓ આપણને જોવા મળે છે. અને એ ક્યાંનું છે, શા માટે આ બનાવ બન્યો છે, શું છે, એને રિલેટેડ આપને એમાં રેકોર્ડિંગ સંભળાતું હોય છે. તો અહીંયા કહેવા માગે છે કે મહાત્મા ગાંધી જે મંદિર છે એ ગાંધીજીની યાદ માટે બનાવવામાં આવેલું છે. કેમ બીજા કોઈની અને ગાંધીજી માટે તો કહે છે કે ગાંધીજી આપણા ભારત દેશને સ્વતંત્ર કરવા માટે એને ખૂબ પ્રયત્ન કર્યા છે. અને એ પ્રયત્ન કરતી વખતે જે કાંઈ બનાવો બનેલા છે એ બધા જ બનાવોને અહીંયા આ પ્રદર્શન સ્વરૂપે તેને અહીંયા રજૂ કરવામાં આવેલા છે ગાંધી મંદિરની અંદર. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ છીએ. આ મંદિરને જોતાં જ આપણે આઈડિયા આવી જાય છે કે આ મંદિર છે તે શેનું છે? અક્ષરધામ મંદિર છે. એતત અક્ષરધામ નામક વિશાલ મંદિર અસ્તિ. ગાંધીનગરની અંદર એટલે કે અહીંયા અક્ષરધામ નામનું એક ખૂબ વિશાળ એટલે કે મોટું મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગ અતીત મનોહર અસ્તિ. અને આ મંદિરની અંદર એક જે પ્રદર્શન વિભાગ છે તે ખૂબ જ મનોહર એટલે કે આનંદ આપનાર છે. પ્રદર્શન વિભાગે જના એક ચલચિત્રમ અપી પશ્યતિ. પ્રદર્શન વિભાગની અંદર જનાહ એટલે કે લોકો, એક ચલચિત્રની જેમ ટીવીની અંદર આપને પિક્ચર દેખાતા હોય એવી એ રીતે ચલચિત્ર પણ જોવે છે. અધ્યાત્મ વિજ્ઞાનીય સંગમ અત્ર દ્રશ્યતિ. અહીંયા આધ્યાત્મિક અગ્નિ અને વિજ્ઞાનનો સંગમ એટલે કે સંયુક્ત એટલે કે મેળાવડો અહીંયા જોવા મળે છે. એટલે કે એમનું જે અંદરનું જે ચિત્ર પ્રદર્શન છે એની અંદર આપણે આ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંનેનો સંગમ જોવા મળે છે. એટલે કે બંનેની ઉપસ્થિતિ તે આપણને જોવા મળે છે. અત્ર ચિત્ત આકર્ષક વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. અત્ર એટલે કે અહીંયા ચિત્તાકર્ષક એટલે કે ચિત્ત એટલે કે મનને આકર્ષક કરનાર એવું વિશાલમ એટલે કે મોટું, ઉદ્યાન એટલે કે બગીચો પણ છે. પ્રતિદિન બહવ યાત્રિક એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છતિ. પ્રતિદિન એટલે કે રોજ, બહવ એટલે કે ઘણા, વિશાળ પ્રમાણમાં યાત્રિકો એતસ્ય એટલે કે આ મંદિરના દર્શન કરવા માટે આવે છે. સમગ્ર પેરેગ્રાફનો આપણે અનુવાદ જોઈએ કે આ અક્ષરધામનું વિશાળ મંદિર છે. મંદિરની અંદર પ્રદર્શન વિભાગ જે આપણા મનને ખૂબ જ આનંદિત કરે તેવો છે. પ્રદર્શન વિભાગની અંદર લોકો ચલચિત્રને પણ જુએ છે, જે આધ્યાત્મિક અને વિજ્ઞાનના સંગમથી બનાવેલા છે. અહીંયા ચિત્તને આકર્ષક કરે તેવું એક વિશાળ બગીચો પણ છે. લોકો રોજ ઘણી બધી માત્રામાં ત્યાં પ્રવાસીઓ આવે છે અને મંદિરના દર્શને કરે છે. ત્યાર પછી હવે અહીંયા આપણે જોઈએ છે ડાયનાસોરનું આ ચિત્ર છે. ડાયનાસોર છે એ આપણે ઘણી વખત તમે કદાચ ગયા હશો ઇન્દ્રોડા પાર્કની અંદર, ગાંધીનગરની અંદર આવેલું ઇન્દ્રોડા પાર્ક છે તે ડાયનાસોર ત્યાં આપણને જોવા મળે છે. તો ગાંધીનગરે છે સમીપ એટલે કે નજીકમાં એવ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરની નજીકમાં એક ખૂબ મોટું ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન આવેલું છે. એતસ્મિન્ન સ્થાને ખગઃ પક્ષિઃ ચ નિજ પર્યાવરણમ એવમ નિવસતિ. એતસ્મિન્ન સ્થાને એટલે કે આ સ્થાને ખગ એટલે કે પક્ષી અને પ્રાણીઓ, ચ એટલે કે અને પ્રાણીઓ, નિજ પર્યાવરણે એટલે કે પોતાના પર્યાવરણમાં રહે છે. નિવસતિ એટલે કે રહે છે. ડાયનાસોર નામના પ્રાચીન મહાકાય પ્રાણીનો વિશેષ વિભાગ અત્ર અસ્તિ. ડાયનાસોર નામનો જે પ્રાચીન એટલે કે પહેલાંના સમયનો, મહાકાય એટલે કે વિશાળ શરીરવાળા પ્રાણીઓની વિશેષ એક વિભાગ અહીંયા છે. એષઃ વિભાગ બાલાનામ કૃતે અતીત આકર્ષણ મનોરંજનમ ચ અસ્તિ. આ વિભાગ બાલાનામ એટલે કે બાળકોને અતીત એટલે કે ખૂબ જ આકર્ષક અને આનંદ આપનારો છે. અત્ર એવમ સર્પગૃહમ અપી અસ્તિ. અત્ર એવમ એટલે કે અહીંયા એક સર્પગૃહ એટલે કે સાપોનું ઘર પણ છે. વિવિધ કુલાનામ સર્પાણામ અત્ર દ્રષ્ટમ શક્યુતો.
વિવિધ કુલાનામ એટલે કે વિવિધ પ્રકારના કુળના સર્પો અહીં આપણને જોવા મળે છે. ફરી આખા પેરેગ્રાફનો અનુવાદ કરીએ. ગાંધીનગરની નજીક એક વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન આવેલું છે. ત્યાં પક્ષી અને કેટલાક પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં રહે છે. ડાયનાસોર નામનું પ્રાચીન જે વિશાળ શરીર ધરાવનાર પ્રાણી છે તે વિશેષ એનો એક વિભાગ રાખવામાં આવેલો છે. આ વિભાગ એ બાળકોને ખૂબ જ આનંદ આપનાર તેમજ આકર્ષક છે. અહીંયા સાપોનું ઘર પણ છે. ત્યાં વિવિધ પ્રકારના સાપો છે ત્યાં આપણને જોવા મળે છે. હવે છેલ્લો એક અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે કે ગાંધી મંદિરત ન અતિ દૂરમ. ગાંધી મંદિરથી બહુ દૂર નહીં એવું એટલે કે ગાંધી મંદિરની નજીક એવ વિદ્યાભવન નામ વિશાળ ભવન અસ્તિ. વિદ્યાભવન નામનું એક વિશાળ ભવન એટલે કે ભવન એટલે કે મકાન છે. ગાંધી મંદિર જે છે એનાથી બહુ દૂર નહીં નજીકમાં એક મોટું વિદ્યાભવન નામનું મકાન છે. તત્ત એવ ભવનમ GCERT રૂપેણમ ખ્યાત અસ્તિ. આ જે ભવન છે એ કયા નામે ઓળખાય છે તો GCERT નામથી ઓળખાય છે. વિદ્યાભવને GCERT નામ પરિષદ કાર્યાલય અસ્તિ. આ વિદ્યાભવનની અંદર GCERT નામની પરિષદનું કાર્યાલય આવેલું છે. ઇદમ પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન અર્થે સતત પ્રવૃત્ત અસ્તિ. આ પરિષદની અંદર એટલે કે આ કાર્યાલયની અંદર અસ્માકમ એટલે કે આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આપણા જે પ્રાથમિક શિક્ષણની અંદર જે પરિવર્તન એટલે કે જે પરિવર્તન થાય છે તે સતત પ્રવૃત્તિ અસ્તિ. તેની સતત પ્રવૃત્તિઓ અહીંયા થતી રહે છે. એટલે કે આ ભવનની અંદર પ્રાથમિક શિક્ષણને લગતી જે કાંઈ સુધારા વધારા છે તે અહીંયા થાય છે. ગાંધીનગર વિશાલ સ્વચ્છ માર્ગ જ વર્તતે. ગાંધીનગરના વિશાળ એટલે કે મોટા અને સ્વચ્છ રસ્તાઓ પણ છે. એતસ્મિન્મ નગરે બહુની રમણીય ઉદ્યાનમ સંતિ. આ નગરની અંદર ઘણા બધા રમણીય બગીચાઓ પણ છે. નગરે બહવ પાદપાહ સંતિ. નગરની અંદર ઘણા બધા પાદપાહ એટલે કે વૃક્ષો બહવ એટલે કે ઘણા બધા વૃક્ષો પણ છે. તેન કારણેનમ ઇદમ નગરમ વિશ્વસ્ય હરિત નગરેનમ અપી પ્રસિદ્ધ. તેના કારણે આ નગર વિશ્વની અંદર હરિત નગર એટલે કે લીલું નગર હરિયાળા નગર તરીકે પ્રસિદ્ધ છે. તો અહીંયા આપણે ગાંધીનગરની જે વિશેષતા છે તેના વિશે આપણે ચર્ચા કરી ગયા કે ગાંધીનગરની અંદર આવેલા જે મહાન મંદિરો છે જે મહાન ઉદ્યોગો ઉદ્યાનો છે તેના વિશેની આપણે ચર્ચા કરી ગયા. અહીંયા આપેલા જે કાંઈ ઉદ્યોગ ભવન છે, સચિવાલય છે, ગાંધી મંદિર છે, ઇન્દ્રોડા પાર્ક છે કે અક્ષરધામ મંદિર છે એની આપણી મુલાકાત એકવાર લીધી જ હશે અને કદાચ જો ન લીધી હોય તો એકવાર મુલાકાત લઈ લેવી જેના કારણે આપણું આ લેસન છે સમગ્ર યાદ રહી જશે.